ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે લોકો બધા મજામાં હશો, કારણ કે મારો વ્લોગ જોઈ રહ્યા છો ઓફકોર્સ. એન્ડ હા, હું પણ એકદમ ચોક્કસ છું, કારણ કે મેં તમને કીધું હતું નેક્સ્ટ વ્લોગમાં હું તમને કહીશ અમે લોકો ક્યાં જઈ રહ્યા છીએ. સો અહીંયા જ નહીં, બહાર જ કહું. તો મારી લિપસ્ટિક બી બાકી છે કરવાની. હો સો ગાઈઝ, આજે પણ મને પડી રહી છે. સો યસ ગાઈઝ, આપણે થઈ ગયા છીએ રેડી અને આપણે લઈ લીધો છે રેલવે લુક. જનરલી એરપોર્ટ લુક હોય, બટ અટાણે અમે ટ્રેનમાં જઈએ છીએ તો રેલવે લુક. યસ ગાઈઝ, સો યસ, તમને આગળ ક્લિપમાં ખબર પડી જ ગઈ હશે, અને નહીં ખબર પડી હોય તો હું કહી દઉં છું. એલા પાછળ ગયો ને બધાય મને કહેવાનું આમ થોડુંક. સો ગાઈઝ, પાછી હું અંદર જાઉં છું. ક્યાં જઈ રહ્યા છીએ આપણે? કરવી છે હે? હા, આ કરવી છે ના કઈ હાલો ને બહાર, મને કેવું છે બધીને. છાશ પી લ્યો, છાશ પી લો. હા, જો પપ્પા પણ રેડી થઈ ગયા છીએ. આ બાજુ આવો, આ બાજુ. અહીંયા બધું અંધારું આવે છે. યસ, આમ આવો. આ 200 ગાઈઝ મેસ છે, ઇગ્નોર થાય. સીસા કેમ નહીં ખબર? લાભુબેન પણ તૈયાર છે. એકમાં નહીં ખબર. ના ના તૂટશે, હું પડી રહીશ હું. તૂટશે થેલી. સો યસ ગાઈઝ, અમે એક બે દાદા હતા સમસપના. ઈ તો એરિયા થમકો. બસ સો ગાઈઝ, મને કહેવા દો. 5 સમસપના છે. 2 મિનિટ. સો યસ ગાઈઝ, અમે જઈ રહ્યા છીએ ઉજ્જૈન. યસ ગાઈઝ, મહાકાલના દર્શન કરવા ઉજ્જૈન. યસ ગાઈઝ, સો બધા જ બહુ જ એક્સાઇટેડ છે. બેગ્સ પણ રેડી થઈ ગયા છે. હું મારું ફટાફટ માથું પીનઅપ કરી લઉં, બાકી મને બધા ચપ કરશે. સો યસ, આ છે બેગ પણ તૈયાર, અને હું તમને બીજું બધું દેખાડીશ પછી, કારણ કે અત્યારે થઈ રહ્યું છે લેટ. હું તમને બધું જ કહીશ, કઈ ટ્રેન છે, તમારા લોકોને જવું હોય તો શું કરવાનું, ETC બધું. પણ અટાણે થોડું લેટ થઈ રહ્યું છે. સો ક્વિકલી હું તમને મળું પછી. બાય. 2 hours later. એ ધીમે મનું કર ને. આઈ એન મેળે થઈ જાય. ચાલશે. લાવ હવે દે, આ બાજુ દઈ દે. વન કર દે. હવે વન દબાવવું જ પડશે ને, હા, નકર એને રાખશે. યસ ગાઈસ, સો અમે પહોંચી ગયા છીએ. મૂવી જોવા જઈએ. મારા વાળ તો જોઈશ. ફર્સ્ટ ફ્લોર. સો ગાઈઝ, લિફ્ટ ધીમે. તમારે બાબા પહેલા આવતું રહેવાનું. યસ ગાઈઝ, સો પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશને. મમ્મી, સો યસ, થોડાક મારે વાળ પણ સરખા કરવા પડશે. આ બધું જોજો ભાઈ, મારા તો હાવ ધંધડા નથી હોતા. તો ઘણીક વાર આવો તો તમારે ઓલો વિડીયો ઉતારવો હતો. સો યસ ગાઈઝ, મળું તમને થોડીક વાર. યસ ગાઈઝ, અમે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશને, અને અહીંયા બધા બેસી ગયા છે. જો, અને આ લોકો ઊભા છે, કારણ કે બસ ટ્રેન આવવાની જ છે થોડીક વારમાં, અને માલગાડી અહીંયા પડી છે. યસ ગાઈઝ, તો બધા એક્સાઇટેડ છે, હે ને? અને આ સ્પેશિયલી બર્થડે ગર્લ માટે જઈએ છીએ અમે દર્શન કરવા. ખડું શું થશે, તાર વિડીયો જોવાનું હોય ને પછી. અહીંયા બેસી ગયા છે બધા, અને સ્ટેશન પણ છે જ. સો બસ વેઇટ કરીએ છીએ. અને હા ગાઈઝ, અમારી ટ્રેન છે અત્યારની જબલપુર સોમનાથ ને, જબલપુર સોમનાથ ને, કે સોમનાથ જબલપુર? સોમનાથ ટુ જબલપુર. હા, સોમનાથ ટુ
अरे कहना क्या चाहते हो? સોમનાથ ટુ જબલપુર કે જે અત્યારે 1:30 વાગ્યાની આજુબાજુ આવે છે. ફાકો કાંઈ નથી, ફાકો સારું પાકો છો નથી પાકતા એ લોકો. યસ ગાઈઝ, તો હમણાં જ હજી તો વાગ્યા છે, કેટલા વાગ્યા? બોલું પિનઅપ કરું હા 1:30 થવા આવ્યો છે ઓલમોસ્ટ. તો હમણાં આવશે જ ટ્રેન. બસ જો બધા રાહ જોઈને બેઠા છે. પછી હું તમને ટ્રેનમાં બેસીને દેખાડીશ. ઓનલાઈન ઊંધું દેખાડે છે એ સ્લીપર પહેલા આવશે એમ વન અને અત્યારે અહીંયા ઊંધું મળ્યું. હા તો હા. સ્લીપર આયા ને એમ અને અમારું અહીંયા M1. આપણે જ્યાં ઊભા હતા ને એ સ્લીપર એન પછી ડાયરેક્ટ એક જનરલ નો ડબ્બો છે. હું છઠ્ઠું દિન જોઈ આવી. હા. સ્લીપર પતે ને પછી સો ગાઈઝ, મારો લુક પણ હું કહું છું કે હિના દીદીને દેખાડે. હિના દીદી અહીંયા ઊંધું દેખાડે. આડો છે હા હાલો જ હાલો. સો યસ ગાઈઝ, આમ આવતી રે સરસ જ આવે છે આવાજ. કેવી લાગુ છું? ના હવા તો થઈ પ્લીઝ કમેન્ટમાં કહેજો. એક્ઝેક્ટ માલગાડી છે. गजब बेइज्जती है. હું માલગાડી નથી. યસ ગાઈઝ, લોકલ કેવી લાગુ? લોકલ સો ગાઈઝ, મેં આ ચપ્પલ દેખાડ. ચપ્પલ આવડું મોટું પેટ્રોલ ના ટેન્કર આવ્યા છે. યસ ગાઈઝ, આ ચપ્પલ મેં દીદીના બઠાવ્યા છે કારણ કે અમે शाबाश बेटा, बहुत बढ़िया. કારણ કે અમે લીધા નવા, બટ ઇઝ ઓલવેઝ મને ગમ્યા નહીં. તને અને દીદીએ comfy થાય કીધું કે લઈ લે ચપ્પલ. મારા લઈ લે. ઓલી વખતે પણ મેં એના જ પહેર્યા હતા. મેં પણ કોકના બઠાવેલા છે. એ મારા પહેર્યા છે. ઓકે, બસ તો મેં લીધા છે. વાહ, મસ્ત લાગે કેમેરામેન. મેં કોકને પહેલી વાર જોઈ કે મને શૂટ કરે. સો યસ ગાઈઝ, અમે બસ રાહ જોઈને ઊભા છીએ. સો બસ આવે એટલે પછી તમને કહું. મળીએ આગળ. એક્સક્યુઝ મી. રેલવેના ટીસી બસ હાલો, તો મળીએ પછી ગાઈસ. બાય. રસોઈ બીજું શું કરી? નરેન્દ્ર મોદીનો ગેસ આપ્યો છે. સો ગાઈઝ, અહીંયા થેલા બેલા છે તૈયાર. યસ, માલગાડી પણ છે સામે આવી જ છે. બસ હવે આવવાનું જ તૈયારી છે. ગાડી બેઠી છે. કે આ રે ક્યાં માલગાડી? પણ પપ્પા માલગાડી આરે તો મેચિંગ કરે છે. જો સીટ છે બાકી નથી કોઈ. પપ્પાની માલગાડી. એ તુંય હો. હા જો ગાઈઝ, બધા બેઠા છે અત્યારે કારણ કે બેસવાનું બહુ આગે છે. દીધા બબે ગેસના બાટલા. હા હા ગેસના બાટલા બબે દીધા છે હા નરેન્દ્ર હા મોદીએ. હા હા હા. ચાય ગરમ ચાય વાળો કોણ આમાં? સો ગાઈઝ, ત્યાં બેસવાનું બહુ જ આગે છે પણ ટ્રેન યસ M1 દેખાય છે? નહીં દેખાતું. નહીં દેખાતું હોય ગાઈઝ. અમારું M1 છે અહીંયા. પણ ક્રોસિંગ હોય ને, ઓલી હમણાં ન ગઈ, એની બેન જુડવા બેન ન ગયા અમે. કેટલી થઈ? 124. બસ તો ઓહો, બસ આ 1:30 વાગે આવી જશે. જોઈ લો હાલો. સો ગાઈઝ, આપણી ગાડી આવી ગઈ છે. ભૈરી તો જો દીદી, ટ્રાફિક તો જો. હે આ કયો હે? જનરલ M1. ઓકે, આ રહ્યો આપણો ડબ્બો. A few moments later. હા ને ભાઈ, ઝાંખો છે પાછળથી. હે જોઈ આવું ને? નો આવે નહીં ઢોરાય. હા મને સરસ લાગે. ફોટા સેશન પર ચાલ ને. જમાઈ ગયા તમે લોકો? લાઈટ આવે. હું ખોઈ ગઈ હતી. બસ હવે રીલું બીલું બનાવશું ને. રીલું બનાવી હવે સ્વાતિ રાઠોડ ઇઝ બેક. અમારી રીલ કરી
સમજાણું ખાલી આમ બેને આમ નજીક આવી બેન ખાલી આમ નથી ગાંડા લોક આમ લેવા હા એ પણ એમ જ છે. સમજાણું પેલો સીન કયો હોનો આમ આ ખિડકી હું આવી છે આમાંથી ખોલવાની હા બસ પછી એક્સક્યુઝ મી અત્યારે અમારી ટ્રેન ઊભી છે ક્યાં ખબર નહીં બટ જો વાતાવરણ પાછળ જેવું યસ ગાઈસ ફૂલ વાવાઝોડું નીકળ્યું છે મારા વાળ ઉપરથી જો હા ફૂલ હેવો અને ગાઈસ રાજકોટમાં પણ અત્યારે વરસાદ છે અને કરા પણ પડ્યા છે ન્યૂઝ મળ્યા છે જો મારા વાળ જો બહુ જ છે હો અહીંથી લે પેલું મસ્ત આવે જો ફોટો હા નો આવે જો તો પૂરી કરી યસ ગાઈસ બહુ જ પવન પણ છે મારા વાળ તો બધાય વધી ઉડી ગયા છાતા આવ્યો કે નહીં જો આમ તો રહી નથી તને કહું યસ ગાઈસ અત્યારે વાગી ગયા છે કેટલા વાગ્યા ઊંધું દેખા હે 5 વાગ્યા ભાઈ. હા સો ગાઈસ વાગી ગયા છે 5 અને બધા જ બપોરે સૂઈ ગયા હતા જમીને મસ્તીનું એન્ડ આપણે ટ્રેન બુક કરાવી છે એસી ગાડી અને અહીંયા 4 વાંદડા છે અંધારું કાં આવે છે અહીંયા લાઈટ ચાલુ થાય. પપ્પા લાઈટ કરો જ પાછળથી થાય તો એમ તો સારું આવે છે સો ગાઈસ લાઈટ ચાલુ કરી નાખી છે અને આ બધા ખાય છે શું ખાવ છો તરબૂચ પપ્પા ક્યાં જાવું હો તમે ચપ્પલ પહેર્યા વગર ના જાવ તો ક્યાં જાય છે કોને ખબર અમે તો મસ્તીના ફોટા ને વિડીયો ઉતાર્યા તરબૂચ હા સો ગાઈસ અત્યારે વાવાઝોડું નીકળ્યું છે અને અમે અમદાવાદની નજીક પહોંચ્યા છે ચાંદોલિયા એ આ પાનની દુકાન ખોલ નાખ્યો સો ફેમિલી અત્યારે અમે રીલ શૂટ કરી રહ્યા છીએ સો આ બંને વાંદરાઓને ચડાવ્યા છે ઉપર આ લોકો તો બેઠા જ છે નીચે સો બહાર બહુ જ વાવાઝોડું નીકળ્યું છે અને ફૂલ પવન પણ છે હું તમને હમણાં બહાર દેખાડું પણ પહેલાં અમે શૂટ કરી લઈએ રીલ અને મળીએ પછી બાય યસ કાંઈ નથી આવતું બંધ કરતો લાઈટ A few moments later. અત્યારે આવી ગયું છે અમદાવાદ અત્યારે વાગી ગયા છે 6:45 અને અમદાવાદ કાલુપુર સ્ટેશન આવી ગયું છે યસ તો તમને દેખાડું ને અહીંયા અને અહીંયા ફૂલ પવન સાથે વાવાઝોડું છે જો તમને દેખાતું હોય તો દેખાડું અહીંયા હું ફોટો પાડી દેવો બહારથી ગાઈસ અત્યારે 7:30 જેવું થવા આવ્યું છે એન્ડ સો યસ ગાઈસ બધાને જમવાનો સમય થઈ ગયો છે સો યસ ગાઈસ શું ખાવું હો ગુજરાતીઓના સ્પેશિયલ થેપલા ક્યાં
થેપલા હે, રોટી હે. ગુજરાતીમાં પપ્પા બનાવવું. થેપલા દેખાડ, થેપલા થેપલા રોટલી દેખાડ, દેખાડ. ગુવારનું શાક થેપલા છે, સૂકી ભાજી છે, હા તો ગુવારનું ચાલો શાક guys, છે. ખાવા. One eternity later. ગાઈસ અત્યારે 8 થયા છે અને જસ્ટ પહોંચ્યા. કોણ જોવે? લીધું તો ખરી. અત્યારે પહોંચી ગયા છે અને 8 વાગ્યા છે. ભલે રહ્યું, આમાં કાંઈ નથી. ભલે રહે. ગાઈઝ અત્યારે અમે થયા છે 3:30 વાગ્યા છે. 3 કેન યુ સીટ? અને અમે હોટલ લઈ લીધી છે અને હું તમને સવારમાં જ હોટલ દેખાડીશ. અત્યારે કમ્ફી બેડ છે અને આપણે છીએ તો થોડીક જ વાર સૂઈ જશું અને સવારે જશું દર્શન કરવા વહેલા વહેલા. અને અત્યારે બહુ જ ટ્રાફિક છે ગાઈઝ, બધા એવા ન્યૂઝ મળેલા, બધી હોટલો પેક છે. તો પણ અમે લકી કહેવાય કે અમને મળી ગઈ છે. તો બસ મળીએ તમને પછી. ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય, ટેક કેર. અને જો તમને મારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને લાસ્ટમાં જય શ્રી મહાકાલ. મળીએ નવા બ્લોગ. જય શ્રી મહાકાલ, જય શ્રી મહાકાલ, જય શ્રી મહાકાલ, જય શ્રી મહાકાલ. મારે આવવાનું છે. સો ગાઈસ અત્યારે ઓલામાં શું કહેવાય, બધું સબમિટ કરાવવાના હોય બધા ડોક્યુમેન્ટ્સ ને, તો એની માટે જઈએ છીએ. તો ચલો મળીએ કાલે. બાય બાય, જય શ્રી મહાકાલ.